સુરતની સુમન શાળા નંબર 16 માં પીટીના પીરિયડ દરમિયાન કરંટ લાગતા ધોરણ 9 ના વિદ્યાર્થીનું કરુણ મોત. વાલીઓમાં ભારે રોષ અને પોલીસ તપાસ શરૂ. સુરત શહેરની સરકારી સુમન શાળા નંબર 16 માં આજે એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. શાળામાં પીટીના પીરિયડ દરમિયાન રમી રહેલા ધોરણ 9 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. આ બનાવના પગલે સમગ્ર શાળા પરિવાર અને મૃતક વિદ્યાર્થીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના બનતા શાળામાં સંકુલમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કરંટ કયા કારણોસર અને ક્યાંથી લાગ્યો તે અંગે શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટુકડી તાત્કાલિક શાળા ખાતે દોડી આવી હતી. પોલીસે મૃતક વિદ્યાર્થીના મૃતાંશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાળા તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ શાળા સામે કડકમાં કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને શોર્ટ સર્કિટ અને સુરક્ષાના સાધનો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.